હેલો વિદ્યાર્થી મિત્રો, શું તમને પણ કોઈ પણ અપૂર્ણાંક સંખ્યાને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવા માટે તકલીફ પડે છે? તો ચાલો અહીંયા આવો, આપણે સહેલી રીતે શીખીએ. ચાલો, જો તમારી સામે એક ઉદાહરણ આપેલું છે જે અપૂર્ણાંક સંખ્યા છે. હવે આની અંદર તમારે ખાલી એક જ સ્ટેપ કરવાનું છે, એ છે છેદ ઉડાડવા. હવે છેદ ઉડાડવામાં શું કરવાનું તમારે? તો જો અહીંયા આપેલું છે 25 ને અહીંયા ઉપર નીચે 125 છે, ઉપર ખાલી 25 છે. તો તમારે શું કરવાનું? તો અહીંયા તો કે 25 5 કેટલા થશે? તો કે 125 થાય. 25 25 ઉડાડી દો. જવાબ શું આવ્યો? છેદમાં કેટલા છે? 5. ઉપર કાંઈ નથી, છતમાં. તો છતમાં આપણે શું મૂકી દેવાનું? તો કાંઈ નહીં મૂકી દેવાનું, 1 મૂકી દેવાનું. બરાબર? તો 1/5. હવે તમે જો આ 1/5 છે, એના છેદ ઉડતા નથી. એનો મતલબ ઈ થાય છે કે અતિસંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું? કે જેના છેલ્લે ભાગ પડે નહીં. તો આ છે આપણો આનો જવાબ. આવા જ બે ઉદાહરણ હું તમને હોમવર્કમાં આપું છું, જેનો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે. જો એનું એક એક્ઝામ્પલ છે 4/64 અને બીજું છે 5/100.